વચ્ચે એક ખાસ વિશેષ સન્માન જેનું થવાનું, આમ તો સંસ્થાએ ઘણા બધાનું સન્માન કર્યું, પણ બહારની એક શૈક્ષણિક સંસ્થા વઢિયાર રબારી સમાજ દ્વારા આ સંસ્થાના સૌ જે સંવાહકો છે તેને સન્માનિત કરવાના છે. તો સૌથી પહેલાં તો પૂજ્ય જયરામગીરી બાપુનું સાલથી સન્માન કરશે શ્રી વિરમભાઈ ગામ દૂધખા. વિરમભાઈને વિનંતી છે કે પૂજ્ય જયરામગીરી બાપુનું સન્માન કરે. વિરમભાઈ ગામ દૂધખા વઢિયાર રબારી સમાજ દ્વારા પૂજ્ય બાપુનું સન્માન થવા જઈ રહ્યું છે. આ એક સાંસ્કૃતિક ઘટના જેને આપણે હર હંમેશની માટે યાદ રાખીશું. કદર અરસપર કદર કરવાની, પરસ્પર કદર કરવાની જે આપણી એક આ માલધારી સમાજની જે માલધારિયાત છે એને જોરદાર તાળીઓથી બિરદાવીએ. વિરમભાઈ દૂધખા બાપુનું સન્માન કરી રહ્યા છે. વાડીનાથ સંસ્થા વતી પણ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. ત્યારબાદ એક વિશેષ સન્માન શ્રી સહદેવભાઈ રાયસણનું વઢિયાર રબારી સમાજ દ્વારા થવાનું છે. એ પણ આપણે આપણી નરી આંખે નિહાળીએ. તો સૌ પ્રથમ કાકાને આંગળું પહેરાવશે સેંધાભાઈ માકા. વઢિયારી પોશાક આંગળું કાકાને પહેરાવશે સેંધાભાઈ માકા. કાકાને કોટી પહેરાવશે અજમલભાઈ કનીજ. પાઘડી પહેરાવશે નરસંગભાઈ માસ્તર મોટી ચંદુર. હાર પહેરાવશે જામાભાઈ લોલાડા. શાલ પહેરાવશે વસાભાઈ બાબરી. અને માલધારીની લાકડી હાથમાં આપશે ખેંગારભાઈ મોટી ચંદુર. જોરદાર તાળીઓથી વધાવીએ ભાઈ. સતેસુ જાયતે સુરહ સહસ્રેસુ ચ પંડિત વક્તા દસ સહસ્રેસુ દાતા ભવતી વાનવા. આવા દાનવીર રત્નનું જ્યારે સન્માન થઈ રહ્યું હોય ત્યારે બેહદ તાળીઓથી આપણે આ ઘટનાને વધાવી લઈએ. સમગ્ર વઢિયાર રબારી સમાજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. વાડીનાથ મંદિર વતી અને લીંબજમા મંદિર વતી આપનો આભાર. કાકા પણ વઢિયારી પોશાકમાં કહેવાય છે કે કોયલને કુંજન વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે. આપ તો અમારા એવા પ્રિય દાનવીર છો કે અમને તમારા સન્માન વિના ન ચાલે. જોરદાર થાળીઓ. જય હો, જય હો. આપણી સંસ્થાના એવા જ બીજા સંવાહક જે અનિવાર્ય સંજોગોને કારણે જીવાભાઈ હાજર નથી રહી શક્યા, પણ કનુભાઈ ખેરપુર અહીંયા ઉપસ્થિત છે. તેમનું સન્માન કરશે શિવાભાઈ મોટી ચંદુર અને મહાદેવભાઈ પોલીસ. આપણે આ દાનવીર રત્નને પણ જોરદાર તાળીઓથી વધાવીશું. સંસ્થા શરૂ થઈ ત્યારથી માંડીને આજ દિવસ સુધી જેમનો સાથ સહકાર રહ્યો છે એવા કનુભાઈ ખેરપુરનું સન્માન થઈ રહ્યું છે, ત્યારે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ સંસ્થાની અંદર રેક્ટર તરીકે ભાઈઓની સંસ્થામાં જેમણે અવિરત સેવા આપી છે, ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરે છે એવા બેચરભાઈ સાહેબનું સન્માન કરશે વિરમભાઈ દૂધખા. વિરમભાઈ ઝડપથી અહીંયા આવશે અને બેચરભાઈ સાહેબનું સન્માન કરશે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. રિસ્પેક્ટેડ રેક્ટર શ્રી બેચરભાઈ, સૌ વિદ્યાર્થીઓના પ્રિય બેચરભાઈ સાહેબ અત્યારે પણ સેવામાં અત્યારે રોકાયેલા છે, તો હમણાં આવે ત્યાં સુધી આપણી સૌ વિદ્યાર્થીની ભગીનીઓ જે બહેનો છે એમના મોટા ભાઈ સમાન એવા લીલાભાઈ મોટી ચંદુર. આ માણસે ક્યાંય રાત દિવસ જોયા વગર કેટલાય સમયથી આ સંસ્થાની અંદર જે યોગદાન આપ્યું છે, સાહેબ આપ સૌને જણાવું કે એક સમય બહેનો રનિંગ કરતી હોય અને ના દોડી શકતી હોય અને લીલાભાઈ કે ભાગ, ત્યારે જે એની જે ગતિ વધી જાય, આવા લીલાભાઈ કે જેમનું સન્માન થઈ રહ્યું, આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. બેચરભાઈ સાહેબ ઝડપથી અહીંયા આવી જાય અને વસરમભાઈને વિનંતી કે બેચરભાઈ સાહેબનું સન્માન કરશે. સાથે કોઈ વડીલો જો સન્માનમાં બાકી રહી ગયા હોય તો એ પણ જોડાશે. અને વસરમભાઈ બેચરભાઈનું સન્માન કરવાના છે.
જેમને પરમાત્માએ સુંદર મજાનો સ્વર આપ્યો છે, જેઓ સારું ગાઈ પણ શકે છે, એવા બેચરભાઈ સાહેબ અહીંયા પધાર્યા છે. વસરામભાઈને પણ વિનંતી છે કે સાથે જાય અને એમના સન્માનમાં જોડાય. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. સૌનો હૃદયપૂર્વક આભાર. નરેશભાઈ રાયસણ અહીંયા ઉપસ્થિત હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવે. નરેશભાઈએ જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે દૂર દૂરથી આવતા હોય ત્યારે એમણે જે સેવા કરી છે એ ખરેખર પ્રશંસનીય છે. નરેશભાઈ, ઓકે, થેન્ક યુ. હવે આપણે કાર્યક્રમ હજુ ઘણો બાકી છે. કેટલાક વિદ્યાર્થીઓ પણ સન્માન વગર બાકી છે. 80 જેટલા. જાયમલભાઈ કચ્છ અહીંયા પધાર્યા છે. એમને વિનંતી છે કે સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરે. નરેશભાઈ પધારી રહ્યા છે. બધા વિદ્યાર્થીઓના પ્રિય, એક મોટા ભાઈ જેવા આપણા પ્રિય નરેશભાઈ, જેમનું સન્માન હું પોતે જ કરીશ. જીવરાજભાઈ કરશે. જીવરાજભાઈ જો હમણાં થોડા સમય પહેલાં જ કહ્યું તેમ આપણું સમગ્ર રબારી સમાજનું ગૌરવ અને એકમાત્ર આપણા ધારાસભ્ય આદરણીય માવજીભાઈ દેસાઈ સાહેબ અહીં ઉપસ્થિત છે, તો આપણે સૌ એમને સાંભળીએ. શ્રી માવજીભાઈ.